જેવી વાત થઈ કે હાથમાં હથિયાર નથી અને યુદ્ધ લડવા જવું છે. બેટા, ઘરમાં એક પણ રૂપિયો નથી અને તને આવા મોજ શોખ કરવાનું સૂજે છે? તો શું ગરીબ થઈને જન્મ્યા ને ગરીબ રહીને જ મરી જવાનું? મમ્મી, તમે મારી ફ્રેન્ડ પૂજાને જોઈ છે? અરે તેના એક એક જોડી કપડા 10,000 રૂપિયાના હોય છે. હા તો લે જ ને, કારણ કે એના પપ્પા શહેરના મોટા બિઝનેસમેન છે, મહિને લાખો અને કરોડો રૂપિયા કમાય છે. તો એની દીકરીને મોજ શોખ કરાવે ને એ વાત વ્યાજબી છે. પણ હું આ ઘરમાં એકલી કમાવા વાળી છું. અરે તમારા બંને ભાઈ બંને ભણાવવાનો ખર્ચો, આ ઘર ચલાવવાનો. તું એક કામ કર, તું તારી બેનપણીના પપ્પાને કહે કે જે પરિસ્થિતિમાં મારી મમ્મી ઘર ચલાવે છે એ પરિસ્થિતિમાં એના પપ્પા ઘર ચલાવી શકશે? અરે જવા દો ને મમ્મી, એની ઉંમર નાની છે એટલે એને આ બધી ઈચ્છાઓ થાય જ. જા બેન જા, તું કઈ વાંધો નહીં, જવા દો મમ્મી.